રાજ્યમાં આચાર્યની ભરતી પર રોક લગાવાઈ। ચૂંટણી આચાર સંહિતાના કારણે શિક્ષણ વિભાગે હાલ ભરતી પર રોક લગાવી, પરંતુ શાળા સંચાલક મંડળે ભરતી પ્રક્રિયા યથાવત રાખવા માંગ કરી છે। શાળા સંચાલક મંડળના પ્રમુખનું કહેવું છે કે શાળાઓમાં આચાર્યની ભરતી અને ચૂંટણીઓને કોઈ લેવા દેવા નથી। 60 થી વધુ આઈએએસ અધિકારીઓની બદલી થઈ શકે તો ભરતી કેમ ન થઈ શકે? સાથે જ આ તો ભરતી પણ નથી, ચાલુ નોકરીએ શિક્ષકો આચાર્ય બનવાના છે, એટલે કે પ્રમોશનની પ્રક્રિયા છે। 1000 ગ્રાન્ટેડ શાળાઓમાં આચાર્ય ભરતીની પ્રક્રિયા જાન્યુઆરી પ્રથમ સપ્તાહથી શરૂ થઈ હતી, ત્યારે હાલ તો ભરતી પ્રક્રિયા પર રોક લગાવી દેવાઈ છે કે ચાલુ નોકરીમાંથી અનુભવી શિક્ષકો એ આચાર્યમાં ખસવાના હતા, એટલે આ નવી નોકરી આપવાનો સવાલ નહોતો, કેડર બદલવાની બાબત હતી। જો રાજ્યમાં એકી સાથે 64 થી 68 આઈએએસ અધિકારીઓની બદલી થઈ શકતી હોય તો પછી આ તો શાળાઓના આચાર્યોની બાબત છે। આ એકાએક બંધ કરીને કેન્દ્રીય ભરતી સમિતિએ એક મોટો પ્રશ્નાર્થ ઊભો કર્યો છે। ગુજરાતમાં માવઠાની તીવ્રતા ઘટવાની આગાહી છે, પરંતુ વાદળછાયા વાતાવરણે ખેડૂતોની ચિંતા વધારી દીધી છે। ખાસ કરીને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। બનાસકાંઠાના અંબાજી, અરવલ્લી, સાબરકાંઠા જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો। ગીર સોમનાથ અને પંચમહાલ જિલ્લામાં પણ ખેડૂતોના માથે ચિંતાના વાદળો ઘેરાયા। વાદળછાયા વાતાવરણથી ખેડૂતોને પાકમાં નુકસાની જવાની ભીતિ। અરવલ્લી, સાબરકાંઠા, પંચમહાલ, અંબાજી, ગીર સોમનાથના આ દ્રશ્યો આકાશમાં વાદળો ઘેરાયા છે। બની શકે કે માવઠું વરસે અને એટલે જ ધરતીપુત્રો ચિંતામાં ગરકાવ થયા છે, કારણ કે પાક તૈયાર થવાના આરે છે અને એવામાં જો વરસાદ વરસશે તો પાકને મોટા પ્રમાણે નુકસાની સહન કરવી પડશે। જગતનો તાત જેણે મહા મહેનતે આ પાકનું વાવેતર કર્યું હતું તેના માથે સંકટના વાદળો ઘેરાયા છે। ઊંઝા માર્કેટ યાર્ડમાં જીરાના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, જેમાં છેલ્લા 10 દિવસોમાં 1 કિલોએ 15 રૂપિયા એટલે કે 20 કિલોમાં 300 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે। નવા વર્ષના પાકને લઈને સકારાત્મક ધારણાઓ અને અનુકૂળ વાતાવરણના કારણે જીરાના બજારમાં આ ઘટાડો થયો છે। જો આવનારા દિવસોમાં વાતાવરણ અનુકૂળ રહે તો જીરાના ભાવમાં વધુ ઘટાડો થવાની શક્યતા છે। જીરાનો 10 દિવસ પહેલા જે ભાવ 4800 આસપાસ બોલાતો હતો તે ભાવ હાલમાં 4500 રૂપિયા આસપાસ બોલાઈ રહ્યો છે। ઊંઝાની જે હાજર બજાર છે, ઊંઝા બજારની એ છેલ્લા 15 દિવસમાં 300 રૂપિયા મળે ઘટાડો જોવા મળ્યો છે। અહીંયા